નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી। ઉના તાલુકાના સનકડા ગામે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। સનકડા ગ્રામ પંચાયતની ગૌચરની જમીનના સર્વે નંબર 280 ની 128 હેક્ટર જેટલી જમીન ઉપર દબાણ કરવામાં આવેલ હતું। લોકોને નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ના કરતા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। લોકોએ વર્ષોથી આ જમીન રસ્તા ઉપર દબાણ કરી આંબાના બગીચાની અને અન્ય ખેતીઓ કરી હતી। સનકડા ગામની આશરે 1800 વીઘા ગૌચરની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે। હાલ જિલ્લા કલેક્ટરના આદેશથી 5 જેટલા બુલડોઝરથી કપાસના ખેતરો અન્ય આંબાની બાગ ઉપર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉના મામલતદાર કચેરી સ્ટાફ, ઉના તાલુકા પંચાયત કચેરી સ્ટાફ તેમજ ઉના પોલીસની હાજરીમાં ડિમોલેશનની કામગીરી ચાલુ કરવામાં આવી। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ઉના।